હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। તો આપ બધા જાણો છો કે આખા ગુજરાતમાં વરસાદ બધે બહુ જ ચાલુ છે અને બધાની શહેરની ગામની બધા ગામોની દશા બહુ ખરાબ છે। તો આ જન્માષ્ટમીના દિવસે જ્યારે વરસાદ શરૂ થયો હતો ત્યારનો આ વિડીયો છે। હું મારા ગામની હાલત તમને દેખાડી રહી છું, પણ અમને તો ખબર જ નથી કે આ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર તો હજી બાકી હતી। ત્યારથી વરસાદ ચાલુ છે, તો આજ 3 દિવસ થયા હજી સતત વરસાદ ચાલુ જ છે અને અમારું આખું ગામ એકદમથી તમે જોઈ શકો છો કે દરિયામાં બદલાઈ ગયું છે। જેવું સમુદ્રનો નજારો છે એવો જ આખો અત્યારે અમારા ગામનો પણ નજારો છે। તો આ તો અમે ત્યારે બધે બહુ વરસાદ ચાલુ હતો અને પાણી બધે ભરાઈ ગયા હતા। તો અમે બહાર નીકળેલા હતા, તો કૂતરા માટે અમે રોટલી પણ નાખવા આવેલા હતા। તો સાથે સાથે ગામની હાલત પણ તમને હું બતાવી રહી છું કે કેવું અમારે ગામમાં પાણી ભરાઈ ગયું છે। તો તમે જોઈ શકો છો અત્યારે તો આ રોડ બધે દેખાય છે, પણ હાલ આજથી તો રસ્તા બંધ છે, ક્યાંય બહાર નીકળી શકાય તેવી હાલત જ નથી। અમારા ગામમાં ક્યાંય શાકભાજી પણ મળતા નથી અને બધા હાઈવે પણ બંધ છે। ગામમાંથી બહાર જવાના રસ્તા પણ બધા બ્લોક થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો આ એક જ દિવસમાં જો આટલું પાણી ભરાઈ ગયું તો સતત 3 દિવસથી જો વરસાદ ચાલુ હોય તો ગામની હાલત કેવી થઈ હશે। આઈ હોપ કે તમે બધા સેફ હશો અને તમારા ઘરમાં હશો। તો રસ્તામાં જ અમે ડેલી આ મંદિરે આવીએ છીએ, ક્યારેક અવાતું પણ નથી, ડેલી તો અમે નથી આવી શકતા, પણ જ્યારે પણ ટાઈમ મળે છે ત્યારે અમે દિવસમાં એક વખત તો આ મંદિરે દર્શન કરવા આવીએ છીએ। તો આજ રોજ પણ અમે ત્યાંથી નીકળેલા હતા, તો મંદિરે દર્શન કરવા આવી ગયા। અમે સાથે દર્શન કરતા જઈએ મહાદેવના। તમે જોઈ શકો છો કે મંદિરમાં પણ કેટલું પાણી ભરાઈ ગયું છે અને આ બધા રસ્તા તમે જોઈ શકો છો બધા બ્લોક થઈ ગયા છે। આ હાઈવે છે, રોડ છે, તો રોડ ઉપર પણ કેટલું પાણી આવી ગયું છે। તો તમે જોઈ શકો છો અમારા ગામની હાલત કેવી થઈ ગઈ છે। તો હાલ હજી 2 દિવસથી વધુ વરસાદ છે, પણ દ્વારકાધીશની કૃપાથી જે કાંઈ પણ વાવાઝોડું ને જે આગાહી હતી એ બધું હવે કાંઈ રહી નથી અને ઘણા બધા લોકો એવા છે જે પરેશાન છે ને ઘણા બધા પોતાના ઘરમાં સેફ